અમદાવાદમાં એલપીજી ગેસ સિલિન્ડરના બુકિંગ માટે લાંબી લાઈનો લાગી છે। વહેલી સવારથી લોકો એલપીજી ગેસના બુકિંગ માટે લાઇનમાં ઊભા છે। 25 દિવસે એક ગેસ સિલિન્ડરનું બુકિંગ થશે। ઓનલાઈન બુકિંગમાં ક્ષતિ સર્જાતા લોકો એજન્સી ખાતે પહોંચી લાઇનમાં ઊભા રહીને બુકિંગ કરાવી રહ્યા છે। તો મોટાભાગની તમામ ગેસ એજન્સીઓ પર લાંબી કતારો જોવા મળી રહી છે। એલપીજી ગેસ સિલિન્ડરના બુકિંગ માટેની આ લાંબી લાઇન આપ જોઈ શકો છો। અમદાવાદના આ દ્રશ્યો વહેલી સવારથી લોકો બુકિંગ કરવા માટે લાઇનમાં ઊભા રહી જાય છે। મોટાભાગની તમામ ગેસ એજન્સીઓ પર લોકોની ભીડ જોવા મળી રહી છે। પહેલાની તકે તમામ લોકો અત્યારે કતારોમાં જોવા મળી રહ્યા છે। સંવાદદાતા આયુષી યાજ્ઞિક લાઈવ જોડાઈ ગયા છે। વિગતે જાણી આયુષી, જે પ્રકારે અત્યારે ઈંધણનું સંકટ એક તરફ વર્તાઈ રહ્યું છે, અમદાવાદમાં ખાસ કરીને જે ગેસ એજન્સીઓ છે તે તમામની બહાર અત્યારે લોકોની બુકિંગ માટે ખાસી લાંબી લાઈનો જોવામાં આવી રહી છે। શું ત્યાં લોકો સાથે વાતચીત કરવી શક્ય છે અને કેવી પરેશાનીનો સામનો અત્યારે આ તમામ લોકો કરી રહ્યા છે, જાણીએ। બિલકુલ સંજીવની, એલપીજી બુકિંગ માટે લોકોને ક્યાંક ને ક્યાંક ક્ષતિ આવી રહી છે। જે રીતે 21 દિવસની બદલે 25 દિવસે એક ગેસ સિલિન્ડર મળવાનો છે, ક્યાંક ને ક્યાંક લોકોમાં એક પ્રકારનો હાવ ઊભો થયો છે કે કદાચ પછીથી તેમને ગેસનું સિલિન્ડર મળશે કે નહીં મળે, અને આવનારા દિવસોની કયા ક્યાંક ને ક્યાંક ચિંતા છે। અને એકાએક જ જે ઓનલાઈન બુકિંગની જે પ્રોસિજર જે છે તે વધી જવાના કારણે સર્વમાં પણ ક્યાંક ને ક્યાંક ક્ષતિ સર્જાઈ રહી છે, અને તેના જ કારણે લોકો અત્યારે જ્યારે ઓનલાઈન બુકિંગ નથી થઈ રહ્યું ત્યારે એજન્સી ખાતે આવી રહ્યા છે અને અહીંયા આવીને બુકિંગ માટે તેઓ પ્રોસિજર જે છે તે કરાવી રહ્યા છે। ત્યારે વહેલી સવારથી જ એજન્સી ખુલે તેની સાથે જ જે લોકોની લાંબી કતારો છે તે જોવા મળી રહી છે, અને સર્વરમાં જે ક્ષતિના કારણે બુકિંગ્સ પણ ખૂબ ધીમે થઈ રહ્યા છે, જેના કારણે લોકોને વહેલી સવારથી કલાકો ને કલાકો સુધી અહીંયા લાઈનમાં ઊભું રહેવું પડે છે। લોકો સાથે વાતચીત કરીશું। શું કરવા અહીંયા આવ્યા છો ને કેટલી મુશ્કેલી? वो बाटला नहीं हो रहा था ऑनलाइन, इसके लिए हम आए हैं यहाँ पे बाटले के लिए। अब क्या मालूम, मैसेज ही नहीं आ रहा था। इसमें ऑनलाइन सिस्टम नंबर था हमारे पास, मैंने डायल किया तो इसमें कुछ मैसेज ही नहीं आया। 4 દિવસ हो गया इसके लिए इधर मैं आया बाटले के लिए। કેટલા સમયથી અહીંયા લાઈનમાં ઊભા છો અને કઈ પ્રકારની મુશ્કેલી? 1 કલાકથી અહીંયા ઊભા છીએ और अभी लाइन नहीं लगी। लाइन में खड़े रहना पड़ेगा, 2 घंटा लग जाएगा, 1 घंटा भी लग जाएगा। टाइम में जाना पड़ता है, इसीलिए दिक्कत पड़ रहा है। શું થઈ રહ્યું છે? પ્રોબ્લેમ શું આવી રહી છે? આપણે મોબાઈલથી બુકિંગ કરીને મોબાઈલથી વોટ્સએપથી તો તમારો બરોબર, એટલે અહીંયા આવવું પડ્યું બુકિંગ માટે। બિલકુલ, પણ જે લોકો છે તે પણ વાત કરીશું, કારણ કે ઓનલાઈન બુકિંગ ક્યાંક ને ક્યાંક નથી થઈ રહ્યું। શું પ્રોબ્લેમ શું આવી રહી છે બુકિંગમાં? કેમ લાઈનમાં ઊભા છો? ऑनलाइन बुक नहीं हो रहा है। क्या वो बोल रहे हैं, क्यों नहीं हो रहा है? गैस क्यों नहीं हो रहा है मालूम नहीं, सर्वर डाउन है क्या है, सर्वर डाउन ऑनलाइन बुक नहीं हो रहा है। કેટલી બુકિંગ નથી થઈ? હા, સવારથી થઈ ગયો, બાટલો બુક કરાવ્યો, હજુ સુધી મેસેજ નથી આવ્યો। તેના માટે બુકિંગ કરવા માટે સ્પેશિયલ લાઈનમાં ઊભા રહ્યા છીએ। અચ્છા, 21 દિવસની બદલે 25 દિવસે આજે ગેસનું સિલિન્ડર મળશે, લાગે છે તેનાથી કોઈ પ્રોબ્લેમ થાય? ના, એટલે સારું કહ્યું છે 21ના દિવસે 25, કારણ કે કેવું છે કે અત્યારે બધી જગ્યાએ કોમર્શિયલ જગ્યાએ આપણે ઘરેલું દરેક જગ્યાએ એલપીજીની પ્રોબ્લેમ છે, તો સરકાર પણ એમની રીતે કદાચ થોડી સાચી છે કે 21ના દિવસે 25 જો બધાને કોઈને એલપીજીના બાટલાની ખોટ ના પડે। બિલકુલ, એટલે કે ન થાય, લોકોને પૂરતા પ્રમાણમાં આ સિલિન્ડર મળી રહે તે માટે વ્યવસ્થા તો કરવામાં આવી હતી, પરંતુ જ્યારે એક સામટું બુકિંગ થઈ રહ્યું છે તે સમય દરમિયાન અહીંયા લોકો આવે છે અને બુકિંગ કરાવે છે। આપ ગેસ સિલિન્ડર સાથે લઈને આવ્યા છો, શું સાથે બોટલ લઈને બુકિંગ નથી થતું? નથી થતું બુકિંગ, ક્યારનું 3 દાડા પહેલા ન થયું બુકિંગ જ નહીં થતું। લઈને આવે, કાલ કીધું હતું કે લઈને આવજો, બુકિંગ નહીં થતું ભાઈ, એટલે તમે તો લાઈનમાં ઊભા છે। કેટલા દિવસે બુક કરાવ્યું? અમે અમારે અઠવાડિયા પહેલા જ કરાવ્યું, અમારે 25 દિવસે થઈ ગયું। તો શું કહે છે બુકિંગ કરાવ્યું? એટલે કે 12 તારીખે નોંધ્યું છે, આપા 12 તારીખે આજે આવી છીએ ફેરથી। તમે પણ ગેસનો સિલિન્ડર લઈને આવ્યા છો, કેટલા દિવસથી બુકિંગ કરાવ્યું? અમારે મહિનો થઈ ગયો લગભગ આવ્યો તો બાટલો, પણ હું નહોતી બહાર ગઈ હતી, એટલે અત્યારે લઈ લઉં ને, બાટલો નથી મારે। કેમ બીક લાગે છે પછી નહીં મળે એવું લાગે છે? હા, કદાચ ના મળે તો પછી અત્યારે લાકડા બી નહીં મળતા, લાવવા ક્યાંથી? રાંધણ ગેસ માટે ક્યાં રાંધવા? બુકિંગ કરાવી દીધું આંટી આપે? ના, આજે કરાવવાનું છે। પહેલાં તો અઠવાડિયામાં આવી જતો હતો, અત્યારે તો મહિના 25 દાડા પછી કીધું છે, એના લીધે પહેલાં નોંધાવા આવ્યા છે।
શું પ્રોબ્લેમ શું આવી રહી છે? બુકિંગ નથી થઈ રહ્યું કે સિલિન્ડર નથી મળી રહ્યું? ઓનલાઈન બધાના ફોન્સ અને સિસ્ટમો બંધ છે એટલા માટે લોકો બુકિંગ કરવા માટે પણ લાઈનમાં આવીને ઊભા છે. સવારના 7:30ની લાઈનો ચાલુ છે. ગઈકાલે પણ 70 માણસની લાઈન હતી પણ નંબર નહોતો આવ્યો એટલે આજે ફરીથી વહેલા આવીને ઊભા છીએ. કેટલી મુશ્કેલી જ્યારે ઘરના કામ મૂકીને અહીંયા બુકિંગ કરાવવા? તો છોકરાને બહાર ઊભો રાખવો પડે છે સ્કૂલેથી હાલ લઈને આવી છું. બિલકુલ, એટલે કે સંજીવની, આ લાઈનો જોઈ શકાય છે કે લોકો પોતાના કામ મૂકીને નોકરી ધંધા મૂકીને અત્યારે હાલ ગેસના સિલિન્ડરનું બુકિંગ કરાવવા માટે લાઇનમાં ઊભેલા જોવા મળી રહ્યા છે. અને જે લાંબી કતારો છે તે ગેસ એજન્સીઓ પર જોવા મળી રહી છે. અને ન માત્ર કોઈ એક કે બે જગ્યા, પરંતુ અમદાવાદ સહિત રાજ્યની ઘણી બધી એવી જગ્યાઓ છે. મોટાભાગના તમામ ગેસ એજન્સીઓ બહાર આ જ પ્રકારની લાઈનો લાગેલી છે. કોઈ વ્યક્તિ છે કે ગેસનું બુકિંગ કરાવવા માટે આવી રહ્યું છે તો કોઈ 10 દિવસ થઈ ગયા છે, હજુ સિલિન્ડર નથી મળી રહ્યો, તેના માટે આવી રહ્યું છે જેથી કરીને તેને સિલિન્ડર મળે. બીજી તરફ ક્યાંક ને ક્યાંક લોકોને એવી બીક પણ છે કે જો અત્યારે તેમને ગેસ સિલિન્ડર મળે છે તો લઈ લઈએ, પછી કદાચ નહીં મળે તો શું કરીશું. એટલે કે લાંબી કતારો ફરી એક વખત અમદાવાદમાં જોવા મળી રહી છે. પરંતુ તેનું કારણ હવે છે કે ગેસના સિલિન્ડરની જે બુકિંગ માટે લોકો લાઈનોમાં ઊભેલા જોવા મળી રહ્યા છે.